એટલે આપણે પાના 36 ઉપરનું જે એક અગત્યનું પરિણામ કહે છે એને સમજીએ. એટલે અગત્યનું પરિણામ એટલે આમ તો એ આપણે પ્રમેય જેવું, એટલે આ બહુ અગત્યનું છે. એટલે અત્યાર સુધી આપણે જે શીખ્યા હતા સમાંતર બાજુ ચતુષ્કોણ, એને બદલે હવે આ સમલંબ ચતુષ્કોણની વાત કરે છે. સમલંબ એટલે સમલંબ ચતુષ્કોણ એટલે શું? તો કે આપણે સમલંબ એટલે જે બે બાજુ સામસામેની બાજુ છે એ બી સી અને ડી ચતુષ્કોણમાં એ બી સીડી ને સમાંતર છે, એટલે સામસામેની બાજુ પણ સરખી નથી. એટલે આ સરખી નથી, એટલે જો સામસામેની બે સરખી થઈ જાય તો સમાંતર બાજુ છે. આ સરખી નથી એટલા માટે આને આ સમલંબ ચતુષ્કોણ કે છે, જેના લંબ સરખી. એટલે જો આ સમાંતર છે એટલે એની આ જે એનો વચ્ચેનું અંતર હોય એ હંમેશા સરખું હોય. એટલે તમે અહીંથી દોરો કે પછી હું આ સમલંબ છે એટલે જો આને આ રીતે થોડું આમ લંબાવીને અહીંયા જો લાઈન દોરું તો પણ એ આ બે સરખી થાય. અને આ એ એમ નામ આપવું અને આ સી એન નામ આપવું. શું કામ આપવું એ હમણાં સમજાવીશ. કે આ એ એમ છે એ સી એન જેવડો થાય, કારણ કે આ બે એ બી અને સીડી AB અને CD સમાંતર છે. એટલે હવે આપણે જો સાબિત શું કરવાનું છે, આપણું સાધ્ય શું છે, તો કે આનું ક્ષેત્રફળ, આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 આ લંબ ગુણ્યા જે બાજુ સમાંતર હોય એનો સરવાળો, એટલે કે આ AB વત્તા CD આ બંનેનો સરવાળો કરો અને એ જે લંબ હોય એટલે લંબ આપણે કયો છે AM. એટલે આ આપણે સાબિત કરવાનું છે. એટલે કે 1/2 લંબ એટલે AM અને આ બંને બાજુ AB વત્તા CD. આ આપણે સાબિત કરવાનું છે. આગળ જે આપણે બધા ગુણધર્મો શીખ્યા એનો ઉપયોગ કરવાનો.